અમદાવાદથી પાલિતાણા જૈન નમો શાશ્વત પરિવાર દ્વારા ચોવિયાર કરી સાત જાત્રાનું આયોજન કરવામાં આવ્યું। પાલિતાણાના શેત્રુંજય તીર્થરાજ દાદા આદિનાથની પરિક્રમા કરવામાં આવી। પરિક્રમા કરતી વખતે યાત્રિકોને કોઈપણ પ્રકારની તકલીફ ના પડે તે માટે વયવચ્ચા સેવાઓ નમો શાશ્વત પરિવાર તરફથી પૂરી પાડવામાં આવી। અમારી ઇન્ડિયા ટાઈમ ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો જેથી કરી અવનવા સમાચાર તમારી સાથે પહોંચી શકે। બ્યુરો રિપોર્ટર દીપક સલોટ। तो हमारी इंडिया टाइम्स न्यूज़ चैनल ने लाइक करो, शेर करो और सब्सक्राइब करो। અમદાવાદથી પાલિતાણા ચોવિયારો છઠ કરીને સાત જાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। અમારી સાથે એક દર્શક મિત્ર જોડાયેલા છે, તેમની સાથે વાતચીત કરીશું। આપણે પાલિતાણા ચોવિયારો છઠ કરીને સાત જાત્રામાં કેટલા જાત્રાળુ આવેલા છે? આ વખતે અમે નમો નમો શાશ્વત પરિવાર આયોજિત છઠ કરીને સાત જાત્રાનું આ 21મું વર્ષ છે અને આ વખતે યાત્રિકો 200 છે અને સામે અમે 250 વયા વચ્ચે લીધા છે કે જેના કારણે કોઈ પણ યાત્રિકને કોઈ પણ જાતની તકલીફ ના પડે અને એ સાથે સાથે કે દરેક વયાવચી દરેક રીતે સારી યાત્રા કરી શકે અને દરેક યાત્રાળીને સરસ મજાની આપણે યાત્રા કરી શકીએ એ માટે સુંદર આયોજન નમો નમો શાશ્વત પરિવાર તારીખ 2 અને 3 જાન્યુઆરી 2026ના રોજ આ આયોજન કરવામાં આવ્યું છે। એમને કેવી યાત્રામાં કેવી સુવિધા આપવામાં આવે છે? યાત્રામાં અમે લોકો દરેક સ્પોટ રાખીએ છીએ। અમે આ વખતે 10 સ્પોટ રાખ્યા હતા। દરેક સ્પોટ ઉપર 14 થી 20 વયા વચ્ચે હોય, સાથે સાથે તેમના માટે બામ, સ્પ્રે, પછી આપણે ડૉક્ટરની વ્યવસ્થા, કીટની વ્યવસ્થા, પાણીના સ્પ્રેની વ્યવસ્થા, દરેક પ્રકારની વ્યવસ્થા કરીએ છીએ જેથી કોઈ પણ યાત્રીને કોઈ પણ જગ્યાએ પગ દબાવવાનો આવે, કોઈ તડકો લાગતો હોય તો પાણી છાંટી શકીએ। ટોપીની વ્યવસ્થા, રૂમાલની વ્યવસ્થા, દરેક પ્રકારની વ્યવસ્થા આપીએ છીએ। ટૂંકમાં યાત્રિકને કોઈ બી જાતની તકલીફ ના પડી જોઈએ એવી અમારી એ છે અને યાત્રિક જાત્રા બી વ્યવસ્થિત કરી શકે। છઠ કરીને સાત જાત્રા જે કરાવે છે નમો નમો શાશ્વત પરિવારે, એ દરેક યાત્રિકો માટે હું તો કેવું કરવી જ જોઈએ અને એક અનેરો લાભ છે, બરાબર, જેમાં વેયાવચ્ચીને બી લાભ છે અને યાત્રિકોને બી લાભ છે। એટલે યાત્રિક કેટલા આવેલા છે? આ વખતે અમે 200 યાત્રિક લાવ્યા છીએ અને છઠ કરીને સાત જાત્રાનું મહત્વ એ છે કે જે પણ વ્યક્તિ ચોવિયારો છઠ કરીને સાત જાત્રા કરે તો શાસ્ત્રમાં એવું લખ્યું છે કે એમને ત્રીજે ભવે મોક્ષ પ્રાપ્ત થાય છે। તો એના માટે અમારી નમો શાશ્વત પરિવાર ટીમની બી વ્યવસ્થા હોય છે। એમનો ભાવ એવા છે કે દરેક યાત્રિક દરેક વ્યક્તિ છઠ કરીને સાત જાત્રા કરે અને ખાસ તો મારે દર્શકોને કહેવું છે, તમને ખાસ ટીમને કહેવું છે કે અમારી સાથે આ વખતે માત્ર જૈનો નથી, અજૈન પણ જોડાયા છે, નોન જૈન અને એવા વ્યક્તિ કે જેણે જિંદગીમાં ફર્સ્ટ ટાઈમ શત્રુંજય ગીરાના દર્શન કર્યા છે અને એ પણ ડાયરેક્ટ છઠ કરીને સાત જાત્રા કે અમારે જાત્રા પહેલી વાર જ કરી છે અને એ બી છઠ કરીને સાત જાત્રા એટલે એમાં બી જોડાયા છે પાછા। એટલે એ સારામાં સારું કહેવાય, જે નોન જૈન આવું કરી શકે છે તો જૈનો તો કરી જ શકે છે। અને આપણે દવાખાનાની કોઈ સુવિધા? તમારો ક્વેશ્ચન બહુ સારો છે કે આટલી યાત્રા કરતા હોય ચોવિયારો છઠ એટલે 2 દિવસ પાણી વગરનો ચોવિયારો છઠ, બંને દિવસ પાણી પણ નહીં પીવાનું અને ખાવાનું પણ નહીં અને સાત જાત્રા કરવાની। એક બાજુ સ્ટેપ તમે ગણો તો 3500 પગા ચડવાના અને 2500 ઉતરવાના, 25 ચડવાના અને પાછા 2500 ઉતરવાના, એટલે તમારી એક જાત્રામાં તમારે કમસે કમ 7 થી 8 હજાર પગથિયાં ચડવા ઉતરવાનું થાય। તો આ વખતે અમે એવી વ્યવસ્થા કરી છે કે 3 જગ્યાએ અમે ડૉક્ટરની વ્યવસ્થા કરી હતી, રામપોળ, પછી ઘેટીપાગ અને વચ્ચે જે 5મો સ્પોટ આવે છે જે ખોડે માતાની પરબ, ત્યાં અમે આવી વ્યવસ્થા કરી હતી કે જેના કારણે કોઈ પણ દર્દીને કંઈ પણ તકલીફ પડે તરત ડૉક્ટરની વ્યવસ્થા મળી જાય, કીટની વ્યવસ્થા મળી જાય, સાથે બાટલા, ગ્લુકોઝ, ઇન્જેક્શન બધી જ વ્યવસ્થા કરી છે। દરેક જગ્યાએ ટેન્ટ પર એમની સુવિધા આપવામાં આવે છે? હા, દરેક જગ્યાએ ટેન્ટ પર લગભગ 18 થી 20 જણ હોય છે દુનિયા વચ્ચે। એ સિવાય નીચેને ગેટીની પાળેથી જાત્રા ચાલુ થાય છે। આ બાજુ દાદાના દરબાર દર્શન કરીને પાછળ ગેટીની પાળે ઉતરે એટલે એક જાત્રા ગણાય। ગેટીની પાળે બી એટલા જ વેયાવચ્ચીઓ હોય છે કે જે યાત્રિક આવે છે એમને સારામાં સારી વ્યવસ્થા આપીએ। એમને માલિશ કરવી હોય, બામ જોઈએ છે, કંઈ તકલીફ પડી હોય, બધી ફેસિલિટી, ફૂલ ફેસિલિટી સહિત યાત્રા કરાવે। ધર્મશાળામાં કોઈ યાત્રિકને સુવિધા આપવામાં આવે છે નીચે? હા, દરેક અત્યારે હવે યાત્રા કરી જ્યારે યાત્રિક નીચે આવશે તો એ લોકોને અમે ગરમ પાણીની વ્યવસ્થા કરી છે કે ગરમ પાણી પગ જારી શકે, સાથે માલિશવાળા વ્યક્તિ પણ રાખેલા કે દરેક એમને માલિશ કરીને ફરીથી પાછા કાલ સવારે જે યાત્રા કરવાની છે એ બધાને પાછા એકદમ ફ્રેશ કરી દે, બધી વ્યવસ્થા કરી છે। અમારી ઇન્ડિયા ટીમ ન્યૂઝને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો। અને એ ખાસ કહેવાનું હતું અમારે છેલ્લે કે આની સાથે સાથે અમારા યાત્રિકો તો યાત્રા કરે છે
પણ અમારા જે વયાવચીઓ છે એ ખૂબ જ સુંદર વ્યવસ્થા, ખૂબ જ મહેનત કરે છે, પોતાનું તન મન ધન આપી દે છે. અને આની પાછળ જે અમારા દાતા પરિવાર છે કે જે મન મૂકીને પૈસા આપે છે એમને ખૂબ ખૂબ અનુમોદના કરીએ છીએ કે કંઈ પણ જોતા નથી, દિવસ રાત તમે કે તમારે જેટલી રકમ જોઈએ લઈ જાઓ, પણ અમારા સાથે આપણે ફરી જોઈએ. સુંદર વ્યવસ્થા. આ શાશ્વત પરિવાર કેટલા વર્ષથી જાત્રા કરે છે? હા, શાશ્વત પરિવાર છેલ્લા 21 વર્ષથી જાત્રા કરાવે છે અને બહુ સુંદર વ્યવસ્થા હોય છે. દિવસે દિવસે હજુ પણ સારું કરવાનો પ્રયત્ન કરે છે. અને આગળ પણ હજી એમનું હજુ ચાલુ રહેશે. હજુ તો આ ગ્રુપના પ્રેરણાદાતા પરમ પૂજ્ય મહારાજ સાહેબ નરરત્નેશ્વરી મહારાજ સાહેબનું પ્રેરણાથી આ ગ્રુપ ચાલે છે અને આ જાત્રા બી એમના દ્વારા જ કરાવવામાં આવે છે. તો એમનો બી મતલબ સારામાં સારું એમનું છે, વર્ષોથી ચાલુ છે. સાહેબજીનો ખાસ ઉપકાર છે પરિવાર ઉપર કે જ્યારે પણ સાહેબજીને વિનંતી કરવામાં આવી છે સાહેબજી હંમેશા હાથ પાડી છે. અને નમો નમો શાશ્વત પરિવાર આજે જો આટલે પહોંચ્યું હોય તો માત્ર ને માત્ર આચાર્ય ભગવાનના નરરત્નેશ્વરી મહારાજ સાહેબની પ્રેરણાથી અને સાથે સાથે બીજા મારા સાહેબની બી ઘણી પ્રેરણા મળી છે બધાને. તો આજે અહીંયા પહોંચ્યા છે. સાહેબને એક બોલ પડે ને આખી ટીમ તૈયાર હોય થઈ જાય. અત્યારે બી લગભગ છેલ્લા 15-20 દિવસથી આખી ટીમ ચાલુ છે. જય જય શ્રી આદિનાથ, જય જય શ્રી આદિનાથ, જય જય શ્રી આદિનાથ. Thank you.